બધાને અવાજ આવે છે એન્ડ સ્ક્રીન વિઝિબલ છે? જસ્ટ લેટ મી નો. ક્વેશ્ચન્સ બધાને દેખાય છે? ક્વેશ્ચન પેપર? વોઇસ નો ઇશ્યુ છે? વોઇસ આઈ થિંક મારા સાઈડ થી બધું બરાબર છે. જસ્ટ ચેક વન્સ અગેન. બધાને અવાજ આવે છે? ઓકે. વોઇસ નો ઇશ્યુ હોય વચ્ચે તો ડુ લેટ મી નો, બીકોઝ અહીંયા સ્ક્રીન શેરમાં મને ખબર નહીં પડે, તો પ્લીઝ મેસેજ કરજો. આઈ વિલ સી ઇટ ફ્રોમ માય ફોન. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ. આપણે ડાઉટ્સ એન્ડમાં લેશું. લાસ્ટ 15-20 મિનિટ્સ વી વિલ ડિસ્કસ જે પણ લોકોને શેર કરવું હોય. બટ ફર્સ્ટ વિલ ટોક અબાઉટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. ક્વેશ્ચન્સ તો આપણે ડિસ્કસ કરશું, બટ એની પહેલા સેશનમાં પણ આપણે અમુક ઇમ્પોર્ટન્ટ વાત કરી લીધી હતી. આઈ વિલ બ્રીફ દેટ 5-10 મિનિટ્સમાં. અને ક્વેશ્ચન જેમ જેમ કરતા જઈએ આઈ વિલ કીપ એક્સપ્લેનિંગ કે કયા ક્વેશ્ચનમાં કઈ રીતે માઇન્ડસેટ રાખવું જોઈએ યા લોજિક અપ્લાય કરવું જોઈએ, એન્ડ વોટ શુડ બી ધ માઇન્ડસેટ 2 days બિફોર ધ એક્ઝામ. ઓકે, તો અત્યારે હવે વી હેવ લાસ્ટ 2 days લેફ્ટ. વોઇસ ઓકે, ચલો બહુ ઇશ્યુ હોય તો કહેજો. ઓકે, એનીવેઝ ધીસ સેશન ઇઝ ગેટિંગ રેકોર્ડેડ. સો લાસ્ટ 2 days આર લેફ્ટ. અત્યારે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ઓર યુ શુડ ફોકસ અપોન ઇઝ કે 2 દિવસ સારી રીતે કામલી યુ શુડ પ્રેક્ટિસ કામનેસ. અને એ કઈ રીતે કરવાનું? યુ જસ્ટ હેવ ટુ રિલેક્સ એન્ડ ડુ ધ રિવિઝન. ઓકે, રિલેક્સ એન્ડ ડુ ધ રિવિઝન. જે પણ વાંચેલું છે એને તમે પાછું વાંચો, ફરીથી વાંચો. બીકોઝ નાવ ઇટ ઇઝ નોટ ધ ટાઈમ ટુ પેનિક કે આ રહી ગયું, ઓલું રહી ગયું. આમ પણ એન્ડ મોમેન્ટમાં ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે બધું યાદ રહે. સો લાસ્ટ 2 days આઈ વિલ સજેસ્ટ યુ ટુ જસ્ટ ગો થ્રુ. તમે જે વાંચેલું છે એ જ બધું તમે પાછું વાંચો. ઓકે, તમારે ઇન શોર્ટ આ ટાઈમને કામલી કે બધું રિટેન કરવાનું છે, તો કામલી પાસ કરો 2 days. રિવાઇઝ વોટ યુ હેવ ઓલરેડી સ્ટડીડ. આઈ ડોન્ટ નો કેમ વોઇસ નો ઇશ્યુ છે. Everything is good from my side. Okay, so first things first, this is an MCQ based paper. આપણને બધાને ખબર છે. And MCQ નું જે પેપર હોય, few things are very important in an MCQ based paper. The first and foremost is કે તમારે questions જે છે, you have to read the questions very carefully. એટલે આ કહું છું તમને, because ક્યારેક આમાં નોટ આવે, ક્યારેક પેપરમાં ઇનકરેક્ટ લખેલું આવે, ક્યારેક એમ આવે કે which of the following is કે not correct. તો આ બધું વાંચવા માટે you have to read the question very carefully. Second is કે જે 3 hours નો ટાઈમ છે એમાં you have to keep utmost focus. I'm saying utmost focus because concentration જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી તમને એવા વર્ડ્સ નહીં દેખાય કે જે નોટ કરેક્ટ થઈ ગયું, કે જે ઇનકરેક્ટ લખેલું છે. આપણે કરેક્ટ સ્ટેટમેન્ટ ગોતતા હોઈએ છે, બટ ધ ક્વેશ્ચન આસ્ક્સ યુ કે ઇનકરેક્ટ ગોતવાની છે. સો યુ હેવ ટુ કીપ અટમોસ્ટ ફોકસ. એ જે બધા ડાયરેક્ટિવ્સ છે પેપરમાં, સો એને આઈડેન્ટિફાઈ કરવા માટે યુ હેવ ટુ સ્ટે કામ એન્ડ યુ હેવ ટુ હેવ અટમોસ્ટ કન્સન્ટ્રેશન. એન્ડ થર્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ લોજિક. લોજિક ક્યારે તમે યુઝ કરી શકશો? વેન યુ આર રિલેક્સ્ડ. ઇફ યુ આર એન્શિયસ, કન્ટિન્યુઅસલી તમારા માઇન્ડમાં ચાલે છે કે વોટ વિલ હેપન, કઈ રીતે હું પેપર સોલ્વ કરીશ, એન્ડ યુ આર ગેટિંગ પેનિક, તો આ જે લોજિક ની વસ્તુ છે એ એટલું રીઝનેબલી તમે થિંક નહીં કરી શકો પેપરમાં. ઓકે, સો કીપ કામ ડ્યુરિંગ ધ પેપર. પછી આખા પેપરમાં, આઈ એમ સેઇંગ ધીસ, આખા પેપરમાં there will be around 45 to 50 questions. જે એવા questions હશે which will be very easy. I'm saying very easy. તો આ ક્વેશ્ચન ને તમારે ઇનકરેક્ટ નથી કરવાના. ઓકે, યુ ડોન્ટ હેવ ટુ મેક ધીસ ક્વેશ્ચન્સ ઇનકરેક્ટ. એ બહુ ઇઝી હશે. ઇટ વિલ બી અ કેક વોક ફોર યુ. યુ હેવ ટુ ફાઇન્ડ ધેમ. યુ હેવ ટુ ફાઇન્ડ ધેમ. ઓકે, એન્ડ દેન એને કરેક્ટ કરીને તમારે આગળ વધવાનું છે. લોજિક આવા જ ક્વેશ્ચન્સમાં અપ્લાય થશે, which will be કે easy હશે, but if you make these questions incorrect, so then it will be a problem. Okay, પછી
ફ્રોમ ધીસ સેશન, અત્યારે આપણે જે હમણાં ક્વેશ્ચન્સ ચાલુ કરશું એમાં તમારે તમારા આઈઝ, યર્સ એન્ડ માઇન્ડ, યુ હેવ ટુ કીપ ઇટ ઓપન, અત્યારે પણ અને પેપરમાં પણ. એનાથી શું થશે કે યુ વિલ બી એબલ ટુ બેટર કે જે હું બોલું છું તમે ગ્રાસ્પ કરી શકશો, અને પેપરમાં પણ તમને એ બધી જ વસ્તુ યાદ આવશે, દેખાશે પેપરમાં કે આવું આપણે વાત કરી હતી, અને કે અપ્લાય થાય છે અત્યારે પેપરમાં. તો લાસ્ટ સેશનમાં આપણે જે વાત કરી હતી એની અમુક બેસિક્સ વાત હું અત્યારે તમને કહી દઉં કે ફર્સ્ટ ઇઝ રીચ ધ સેન્ટર એટ ટાઈમ. બહુ બેસિક વસ્તુ છે, બટ ડુ નોટ ક્રિએટ પ્રોબ્લેમ્સ. એ દિવસે ઓલરેડી બહુ બધા તમને લોડ આવતો હશે માઇન્ડમાં, તો એક્ઝામ સેન્ટર પર લેટ પહોંચીને કે લેટ ઘરેથી નીકળીને તો ઈ વાળો લોડ પ્લીઝ તમે લોકો નહીં લેતા, જલ્દી નીકળી જજો ઘરેથી. બીજું કે ટેક રાઇટિંગ પેડ વિથ યુ. રાઇટિંગ પેડ એટલે ટ્રાન્સપરન્ટ રાઇટિંગ પેડ એટલે કહું છું હું, બીકોઝ ક્યારેક ક્યારેક કેવું થાય કે જે ટેબલ હોય એમાં બહુ બધા હોલ્સ હોય ને બરાબર એક પ્લેન સરફેસ ન હોય. વોઇસ નો ઇશ્યુ થાય છે બધાને. પ્લેન સરફેસ ન હોય તો એનાથી શું થશે કે પેપર વાળા ઘરે તમે પેન થી સોલ્વ કરશો તો દેર વિલ બી ચાન્સીસ કે પેપર ફાટી શકે. તો એટલે કીપ રાઇટિંગ બોર્ડ વિથ યુ. થર્ડ ઇઝ કે સાથે કોફી કે ચોકલેટ જે પણ જરૂર હોય તમે એ લઈ જજો. એન્ડ ડુ નોટ ટ્રાય યુનિક થિંગ્સ જે તમે પહેલા ન કરેલી હોય. જેમ કે એક ફ્રેન્ડ છે મારી, શી ટ્રાઈડ રેડબુલ બિફોર ધ પેપર. તો આવી બધી વિચિત્ર વસ્તુ નહીં કરવાની જે પહેલા નથી કરેલી. એ બધું કોઈ કેફિનેટેડ ડ્રિંક્સ કે ઇફ યુ નોટ ટ્રાઈડ બિફોર, ડોન્ટ ટેક ધેટ. ઓકે, વોઇસ ઇશ્યુ છે, જસ્ટ અ સેકન્ડ, ગીવ મી 1 મિનિટ. આઈ થિંક ઇટ શુડ બી ગુડ નાઉ. આવે છે બધાને અવાજ? ઓકે, સો અગેન આઈ રિપીટ કે સેન્ટર ટાઈમ પર પહોંચો, બીકોઝ આઈ ડોન્ટ વોન્ટ કે તમને એ દિવસે બીજા કોઈ ઓલરેડી યુ વિલ બી લોડેડ કે એક્ઝામ છે, પેપર બધું રિટેન કરેલું છે માઇન્ડમાં, બહુ બધી પ્રોબ્લેમ્સ બીજી દિમાગમાં ફરતી હોય તો આ એક પ્રોબ્લેમ નહીં રાખો, બીકોઝ ધીસ વિલ બીકમ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ અગર તમે સેન્ટરથી ઘરેથી સેન્ટર માટે લેટ નીકળશો. સો અવોઇડ ધેટ. બીજું મેં એ કીધું કે ટેક રાઇટિંગ બોર્ડ, જે ટ્રાન્સપરન્ટ રાઇટિંગ પેડ હોય છે ને ટ્રાન્સપરન્ટ વોટર બોટલ હોય છે, ટેક ધેટ વિથ યુ. બીકોઝ ક્યારેક ક્યારેક ટેબલ પ્લેન નથી હોતું, આઈ મીન કે એમાં હોલ્સ હોય કે ક્રુકેડ હોય, તો એનાથી પેપર સોલ્વ કરવામાં ઇશ્યુ આવે છે. આઈ હેવ ફેસ્ડ ઇટ મેની ટાઈમ્સ. આઈ વિલ સજેસ્ટ કે તમે ટ્રાન્સપરન્ટ રાઇટિંગ બોર્ડ લઈ જાઓ. પેપર ફાટવાના બહુ ચાન્સીસ છે અગર ટેબલ બરાબર ન હોય તો. તો એટલે ઇટ ઇઝ અ ગુડ ઓપ્શન કે તમે રાઇટિંગ બોર્ડ સાથે લઈ જાઓ. બીજું એ છે કે અગેન કે પેપર પહેલા ટુ કીપ, અગર બહુ ટ્રાવેલ કરીને આવ્યા છો તો કીપ ચોકલેટ્સ ઓર કોફી વિથ યુ. અત્યારે ઓલરેડી આટલી બહાર ગરમી છે, યુ વિલ નીડ ગ્લુકોઝ. તો એની ગ્લુકોઝ ડ્રિંક કે લીંબુ પાણી જે તમને સુટેબલ લાગે, ટેક ધેટ. એન્ડ થર્ડ થિંગ આઈ વોઝ સેઇંગ કે ડોન્ટ ટ્રાય ન્યૂ થિંગ્સ ઓન ધેટ ડે. એ દિવસે તમે કોઈ નવી વસ્તુ ટ્રાય નહીં કરતા. ફોર એક્ઝામ્પલ કેફિનેટેડ ડ્રિંક્સ કે અગર પહેલા ન ટ્રાય કર્યું હોય તો અવોઇડ ધેટ. ટેક કોફી ઓર ચોકલેટ. ઓકે, અને એક્ઝામના એક દિવસ પહેલા ટેક પ્રોપર 8 to 9 hours ઓફ સ્લીપ. This is very important for your brain to function optimally. Okay, optimally કામ કરવા માટે brain it is very important you take 8 to 9 hours of sleep. તો ઈ કરજો. Now we will start with solving the questions. Questions ના વચ્ચે વચ્ચે મને જે લાગે ઇમ્પોર્ટન્ટ એ હું તમને કહેતી જઈશ. ઓકે, સી આવા બધા ઇઝી ક્વેશ્ચન્સ પણ એક્ઝામમાં હશે જ કે મૌર્યન એમ્પાયરના ઉપર કે કયા ઓફિસર કઈ, તો આ બધું ઓલરેડી તમે સ્ટેટિકમાં વાંચેલું જ હશે. તો રીડ વેરી કેરફુલી. કે આ એક હતું કે there was this post known as સીતાધ્યક્ષ. તો સીતાધ્યક્ષ ઇઝ રિલેટેડ ટુ લેન્ડ. સીતા ઇઝ રિલેટેડ ટુ લેન્ડ. તો એવી રીતે કે આમાં એમ આપ્યું છે કે ઇટ ઇઝ રિસ્પોન્સિબિલિટી ટુ લુક આફ્ટર ધ ઇનલેન્ડ નેવિગેશન. તો એવું કોઈ નથી. ઓકે, we'll start with the questions. See, which of the following statements about the effect of non-cooperation movement are true? હવે non-cooperation movement we have studied in our modern history. એમાં આપણે શું વાંચ્યું છે કે આ movement કેમ start થયું હતું? This movement was started against the British. Okay, it was started against the British ideology. તો આના effect જે હશે
તો એ આપણને ઇન્ડિયાને હેમ્પર કરતા હશે એટલે જ આપણે નોન કોઓપરેશન મુવમેન્ટ સ્ટાર્ટ કર્યું હશે, એવી રીતે વિચારવાનું. અગર તમે વાંચ્યું પણ ન હોય કે યાદ ન આવતું હોય એક્ઝામમાં, તો થિંક લાઈક ધેટ કે વાય વી સ્ટાર્ટેડ નોન કોઓપરેશન મુવમેન્ટ. ઓકે, ઇટ ઇઝ અગેન્સ્ટ ધ બ્રિટિશ આઈડિયોલોજી, કે આપણા જે ઇન્ડિયા પર ઇફેક્ટ થતા હતા બધા નેગેટિવ. So let us read the question. Which of the following statements about the effect of non-cooperation movement are true? First one is the import of foreign cloth halved between 1921 to 1920. એ તો છે જ કે આ ઇશ્યુ આપણે ફેસ કરતા હતા. In many places, merchants and traders refuse to trade in foreign goods and finance. Okay, આ પણ છે. So these are all the problems. That's why we started the non-cooperation movement. Okay, production of Indian textile mills and handlooms went up. So this is the all of the above. All of the above એટલે આ ક્વેશ્ચન ને લેવાનો ઇન્ટેન્શન એ હતો કે અગર તમને ન ખબર હોય કે નોન કોઓપરેશન મુવમેન્ટ શું છે, તો યુ થિંક લાઇકવાઇઝ કે નોન કોઓપરેશન મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ, આપણે ઇન્ડિયન્સે સ્ટાર્ટ કર્યો હતો. અને કેમ સ્ટાર્ટ કર્યો હતો? બીકોઝ જે બ્રિટિશર્સ હતા એની આઈડિયોલોજીને અપોઝ કરવા માટે, અને ઇન્ડિયાને હેમ્પર કરતી હતી બ્રિટિશની આઈડિયોલોજી, એટલે વી સ્ટાર્ટેડ ધીસ નોન કોઓપરેશન મુવમેન્ટ. તો આમાં તમને જે પણ એવી સ્ટેટમેન્ટ લાગે કે ઇટ ઇઝ હેમ્પરિંગ ધ આઈડિયોલોજી, કે ઇન્ડિયન્સને હેમ્પર કરતું હતું, ઇન્ડિયન્સ પર આનું નેગેટિવ ઇફેક્ટ આવતું હતું, તો ધોઝ સ્ટેટમેન્ટ્સ આર કરેક્ટ. ઓકે, યુ હેવ ટુ થિંક લાઈક ધેટ. પછી let us take the next question. Consider the following statements regarding Rigveda. The term gav or cow has been mentioned maximum number of times and no other animal is mentioned so frequently. Okay, આમાં અમુક લોકો એમ કહેશે કે આમાં બહુ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ છે કે maximum number of times. So I will tell you કે કઈ રીતે આમાં વિચારવાનું. See, this statement is first of all કે positive statement છે. Cow was something કે ત્યારે જે ઋગ્વેદિકની ઇકોનોમી હતી એ પણ કાવના રિલેટેડ હતી. ઇનફેક્ટ જેની પાસે સૌથી વધારે કાવ હતા, they were considered socially very privileged. તો એના લીધે it might have been કે હોઈ શકે કે cow might have been written maximum number of times because early Vedic period માં એનું ઇમ્પોર્ટન્સ જ એટલું વધારે હતું. Okay, so that's why this is mentioned so frequently. And then Vedic people frequently prayed for praja, that is children, and pashu, that is cattle. So that is also there. આપણે જોઈએ છે કે આર્મી કે પછી એડવાન્સ સિસ્ટમ બધી જે હતી એ લેટર વેદિકમાં આવી હતી. તો there is no harm કે people are praying for praja કે પશુ. It is very true કે early Vedic was a very કહીએ ને કે હજી એડવાન્સ્ડ એટલું નહોતું થયું, and temples પણ નહોતા એ ટાઈમે. તો people used to worship nature. એ લોકોના જે ગોડ હતા એ પણ નેચરને એ લોકો વર્શિપ કરતા હતા. તો this is a very positive statement. એન્ડ ફ્રીક્વન્ટલી એટલે પણ મેન્શન કરે કે ત્યારે આ વસ્તુનું ઇમ્પોર્ટન્સ સી અગેન કે ફર્સ્ટ સ્ટેટમેન્ટમાં અગર તમને એમ લાગતું હોય, યુ થિંક કે તમને ડાઉટ છે, તો ઇટ ઇઝ ઓલ્સો given here that Vedic people frequently pray for praja and pashu, that is cattle. અગર ફ્રીક્વન્ટલી પ્રે કરતા હોય cattle માટે, તો there is a possibility કે કાવને એ લોકો maximum number of times લખે. So these two statements are very interconnected. Okay, કોઈને કઈ ડાઉટ છે આમાં? સમજમાં આવે છે બધાને? If you are not understanding, then let me know. Okay. So we'll move on to next question. See, જો આવા બધા question હોય ને, so read question number 21. Consider the following statements regarding Pandit Bhimsen Joshi. Pandit Bhimsen Joshi was instrumental in organizing the Savai Gandharva Music Festival as homage to his guru Savai Gandharva. આમાં કઈ એવું નથી કહી દીધું કે હાર્ડ એન્ડ ફાસ્ટ કે નહીં, આવું જ થતું હતું. He was instrumental. ઇન્સ્ટ્રુમેન્ટલનો મતલબ શું કે એમનો કઈક રોલ હતો આમાં. તો આવા જે સ્ટેટમેન્ટ હોય ને કે he was instrumental or he played important role, કે કે he was one of the major કે મતલબ કે મેજર રોલ પ્લે કરતા હતા એમાં. તો that is not very, આપણે કહીએ ને કે rigid નથી. So you can trust this કે he was instrumental in organizing the Savai Gandharva Music Festival. પછી second statement is કે he was contemporary of Gangubai Hangal, the singer of Kirana Gharana of Hindustani classical music. તો આવા સ્ટેટમેન્ટ્સ આવે તો ત્યાં તમારે થોડું કોશિયસ થવું પડે કે કન્ટેમ્પરરી હતા કે નહોતા. બટ આવા ક્વેશ્ચન્સમાં you can at least reach to 50-50. Okay. See, બીજો question, 22nd one, Amir Khusraoનો. So he introduced new musical ragas such as Ghora and Sanam. So
યુઝ્યુઅલી હું આવા ક્વેશ્ચન્સ એટલે લઉં છું બીકોઝ વી ટેન્ડ ટુ લીવ સચ ક્વેશ્ચન્સ, બટ આઈ વિલ સજેસ્ટ કે આવા ક્વેશ્ચન્સ ને લીવ નહીં કરવાના, જેટલા આપણાથી થાય એટલું સોલ્વ કરવાનું એન્ડ એલિમિનેટ ફ્યુ થિંગ્સ જે આપણને નથી ખબર એમાંથી. હી ઓથર્ડ ધ વર્ક તુગલકનામા. હવે આપણને ખબર છે કે તુગલકનામા તો અમીર ખુસરાવે નહીં, બટ સમવન એલ્સ હેડ રિટન. ઓકે, તો ઈ મેં એટલે કેન્સલ કર્યું બીકોઝ આઈ ન્યુ કે અમીર ખુસરાવને જ્યારે આપણે અલાઉદ્દીન ખિલજી ટાઈમે હી વોઝ અ વેરી ફેમસ, તો ત્યારે હતો. એન્ડ તુગલકનામા આઈ ડોન્ટ થિંક કે એણે લખી હશે, દેટ્સ વાય આઈ કેન્સલ્ડ ઇટ. એવી રીતે સી હી ઇવોલ્વડ અ ન્યૂ સ્ટાઇલ ઓફ લાઇટ મ્યુઝિક. અમીર ખુસરાવ ઇઝ નોન ફોર દેટ કે બધું કવાલી મ્યુઝિક એન્ડ એવી રીતે બાય બ્લેન્ડિંગ કવાલીઝ એન્ડ હિન્દુ ને ઇરાનિયન સિસ્ટમ. તો these statements are right. ઓકે, આવી રીતે તમારે લોજિક આવી રીતે થોડુંક સેલ્ફ ઇન્ટરપ્રિટેશન કરીને જે ઓલરેડી વાંચેલું છે, જેમ કે મેં કેમ કીધું કે અમીર ખુસરાવ અલાઉદ્દીન ખિલજી ટાઈમે હતો, તો હાઉ કેન હી રાઇટ તુગલકનામા? ડાઉટ છે આમાં મને, આઈ એમ નોટ શ્યોર બટ ડાઉટ છે. તો એક્ઝામમાં આવી રીતે જ ક્વેશ્ચન્સ થાય વેન યુ આર નોટ કે વેરી એક અમુક એક એવી વસ્તુ આવી જાય કે તમે થોડુંક સ્પેક્ટિકલ થઈ જાઓ કે યાર આ ટાઈમે આ હતો કે નતો, તો ત્યારે ઇટ શુડ હિન્ટ યુ કે યાર આ સ્ટેટમેન્ટ રોંગ છે. એન્ડ યુ જસ્ટ એલિમિનેટ થર્ડ સ્ટેટમેન્ટ. તમારી પાસે વન ઓનલી એન્ડ વન એન્ડ ટુ, તો વન ઇઝ ઓટોમેટિકલી કરેક્ટ. then you have to see the second statement. Again, I said कि he evolved new light music. Okay, fine, he did because blending એ ટાઈમે તો એવું બધું ચાલતું જ હતું and he's known for music. Okay, then see this 24th question. આ મેં એટલે તમને હાઇલાઇટ કર્યો છે because this is a UPSC previous year question. કે બીજું ડાન્સ છે that is ચકમા community and ચિરાવ ડાન્સ કે મિઝોરમ સાઇડ થાય છે. These two have been asked in UPSC. એટલે UPSC ના previous year તમે એકવાર આન્સર્સ જોઈ લેજો લાસ્ટ 5 years ના. આન્સર સાથે જોઈ લેજો, એમાં કોઈ હાર્મ નથી બીકોઝ ઈચ ફેક્ટ એ લોકો મે બી પાછો પૂછી શકે. ઓકે, સી ધીસ આઈ ડોન્ટ નો. તો આવા જે ક્વેશ્ચન હોય આઈ પ્રેફર ટુ લીવ ઇટ કે મે બી આ અગર બે ફેક્ટ મને ખબર છે તો આઈ કેન સી કે 1 2 જ્યાં પણ હોય 1 2 ઇઝ નોટ હિયર 1 2 ઇઝ નોટ હિયર, તો થર્ડ સ્ટેટમેન્ટ અગેન ડાઉટફુલ. તો આને જ યાર રિસ્ક કહેવાય, ધીસ ઇઝ રિસ્કી. તો તમારે રિસ્ક લેવું હોય તો લઈ શકો. બાય ધ વે આનો આન્સર ઇઝ ડી. ઓકે, સી ધીસ ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન જેમાં આપણે લોજિક યુઝ કરી શકીએ. Which of the following were some of the chief characteristics of Vijayanagar temple architecture? We know કે જે વિજયનગરનું ટેમ્પલ આર્કિટેક્ચર હતું that was around અહીંયા સાઉથ ઇન્ડિયામાં હતું. We know that. ઓકે, તો એમાં એ કહે છે કે ટોલ ગોપુરામ. ઓકે, આ ટર્મ્સ એ બધા એના અલગ છે. નગારા સ્ટાઇલ, દ્રવિડા સ્ટાઇલ. ધીસ વોઝ દ્રવિડા સ્ટાઇલ ઓફ આર્કિટેક્ચર. જે સાઉથમાં હતું એને દ્રવિડા કહેતા. ઓકે, તો એમાં ટોલ ગોપુરામ્સ વી નો દેટ. કલ્યાણ મંડપમ વિથ પિલર, ઠીક છે, એ પણ ખબર છે. Now third statement says કે there is absence of sculptures on pillars. હવે સ્કલ્પચર્સ શું હોય? સ્કલ્પચર્સ એટલે કંઈક આર્ટિસ્ટિક આર્કિટેક્ચર નો પાર્ટ છે કે કંઈક આર્ટ કરી દીધું પિલર્સ ઉપર. તો દેટ ઇઝ વોટ સ્કલ્પચર્સ આર. કે કોઈક મૂર્તિ બેસાડી દીધી પિલર ઉપર, સો ધોઝ આર સ્કલ્પચર્સ. તો એમ કહે છે કે એબ્સન્સ ઓફ સ્કલ્પચર્સ ઓન પિલર્સ. તો આઈ ગોટ વેરી સ્કેપ્ટિકલ જ્યારે પેપર સોલ્વ કે હાઉ કેન દેર બી એબ્સન્સ બીકોઝ સાઉથ ઇન્ડિયા ઇઝ સચ અ બિગ થિંગ. એમાં ક્યાંક એક ટેમ્પલમાં કોઈક સ્કલ્પચર જોવા મળી ગયું તો એમ. So there cannot be absence of sculpture and I eliminated third statement. તમે થર્ડ સ્ટેટમેન્ટને એલિમિનેટ કરો તો યુ હેવ વન એન્ડ વન એન્ડ ટુ. બે તો તમે શ્યોર છો એન્ડ દેટ્સ હાઉ યુ અરાઇવ્ડ એટ ધી આન્સર. ઓકે, મેન આમાં તમારે જે પિકઅપ કરવાનું એ હતું કે હાઉ કેન દેર બી એબ્સન્સ ઓફ સ્કલ્પચર્સ ઓન પિલર્સ. સાઉથ ઇન્ડિયા દ્રવિડા સ્ટાઇલ ઓફ આર્કિટેક્ચર અને વિજયનગરમાં એ કહે છે. તો ઇટ વોઝ અ વેરી વાસ્ટ થિંગ. અગર એક કોઈ પણ એક ટેમ્પલમાં પણ અગર મળી ગયું આવી રીતે તો ધીસ આ ક્વેશ્ચન કે રોંગ થઈ જશે આખું. તો દેટ્સ વાય આવા જે સ્ટેટમેન્ટ હોય યુ મેક ધેમ ઇનકરેક્ટ. ઓકે, આ ક્વેશ્ચન્સ મેં એટલે સર્કલ કર્યા છે કે આઈ પર્સનલી વુડ હેવ લેફ્ટ સચ ક્વેશ્ચન. આ તો પણ થોડું ડુએબલ હતું, આપણે આને વાંચીએ છીએ પણ બીકોઝ ધીસ ઇઝ નોટ ધ ફોકસ એરિયા યુપીએસસી માં પણ. તો પપેટ્રી નહીં બધું ઇટ ઇઝ ગિવન ઇન નિતિન સિંઘાનિયાની જે આર્ટ એન્ડ કલ્ચર બુક છે એમાં ક્લિયરલી આપેલું છે. બટ આઈ વુડ લીવ સચ ક્વેશ્ચન બીકોઝ હું આમાં આટલી શ્યોર નથી હોતી આવા ક્વેશ્ચન્સમાં. ધીસ ક્વેશ્ચન ઓલ્સો 27 વાળો કે અગર તમે શ્યોર નો, અમુક લોકો એમ કહેતા હોય છે કે ગુજરાત સ્પેસિફિક અમે નથી વાંચીને જતા, તો ઇઝ ઇટ પોસિબલ ટુ ડુ ઇટ? ઇટ ઇઝ ટોટલી પોસિબલ. ગુજરાત સ્પેસિફિક ક્વેશ્ચન વધારેમાં વધારે તમે આમાં જોજો કે 8 કે 10 મેક્સિમમ આઈ એમ સીઈંગ. ઓકે, આમાં જોજો કે these all are previous year questions only.
તમે આમાં પણ જોઈ શકો, યા તો તમે 240 નું જે પેપર હતું એમાં પણ જોઈ શકો કે 47 નું પણ જે પેપર હતું એમાં તો પર સબ્જેક્ટ there were 50 questions. આમાં there were 25 questions around 25, 28 પણ હતા પોલિટીમાં. તો you can leave such questions, there is no harm. ઓકે, મેજોરિટી ઓફ ધ લોકોને આ નહીં આવડતું હોય, અને જેને અમુકને થોડોક એક બે આવડતું હશે તો બીજા બેમાં મિસ્ટેક થઈ જશે તો રોંગ કરીને આવશે. સો યુ કેન લીવ સચ ક્વેશ્ચન. સી ધીસ ક્વેશ્ચન ઓલ્સો, આ ફેર અને ગુજરાતના કયા ડિસ્ટ્રિક્ટમાં કયો મેળો થાય છે ઈ, અને સી નોટ આમાં નોટ કરેક્ટ પૂછ્યું છે. ઓકે, તો આવા ક્વેશ્ચન્સ પણ યુ કેન લીવ. અગર તમે ગુજરાત સ્પેસિફિક આવડતું હોય તો વેલ એન્ડ ગુડ, યુ આર ઇન +1, બટ નથી આવડતું તો ઇટ્સ ફાઇન. Okay, again see this question, not correct. We'll read this question. Which of the following statements is or are correct? The Indus Valley civilization was first urbanization in India. Proven fact, બહુ વાર પૂછેલું છે બધા એક્ઝામમાં, મેન્સમાં આના ઉપર એવરી યર એક ક્વેશ્ચન તો આવે જ છે. શોર્ટ IVC Indus Valley civilization પર એક ક્વેશ્ચન આવે. We know કે first urbanization કહેવાતું. Okay. See, the second statement, it had a well-developed drainage system and grid pattern of town planning. ઈ પણ ખબર છે કે 90 ડિગ્રી પર બધા ટાઉન્સ હતા એના જે પણ હતા એ, તો એવી રીતે એ લોકોએ પ્લાન કર્યું હતું. Now read the third statement. The society followed a strict hierarchical structure with social inequalities. I would say કે strict નહોતું એ ટાઈમે. IVC was a very egalitarian society. In fact, જે caste system નો concept હતો, the caste in IVC or early Vedic period was on the basis of work. કે તમે જે કામ કરો છો તમને એના બેસિસ પર કાસ્ટ મળશે. બટ જે લેટર વેદિકમાં હતું, કાસ્ટ ને બહુ વધારે રિજિડ સ્ટ્રક્ચર આપી દીધું હતું. ઓકે, ધ ફિનોમિના ઓફ ચાંડાલ, અનટચેબિલિટી, એ બધું લેટર વેદિક પીરિયડ ટાઈમે બહુ વધારે ઇવોલ્વ થયું. So there was, because IVC na people, they used to worship nature. Nature ને વર્શિપ કરતા હતા. There was no concept of army, there was no concept of property. તો એટલે સ્ટ્રિક્ટ હાયરાર્કિકલ સ્ટ્રક્ચર. તો આવા સ્ટેટમેન્ટ્સ જ્યારે આવે કે સ્ટ્રિક્ટ હાયરાર્કિકલ સ્ટ્રક્ચર વિથ સોશિયલ, તો યુ હેવ ટુ ગેટ વેરી કોશિયસ. ઓકે, તો તમે આને એલિમિનેટ કરશો તો યુ વિલ come with only 2 and only 1 to 4. Obviously ખબર છે કે ફર્સ્ટ સ્ટેટમેન્ટ રાઈટ છે, તો you will arrive at the answer. Okay, see, no such boundaries during, boundaries નહોતી IVC માં. નેચરને વર્શિપ કરતા હતા, ઇગેલિટેરિયન સોસાયટી હતી, અને બધા સાથે મળીને રહેતા હતા. Let's read the fourth statement. Agriculture was the primary economic activity with trade and commerce. Trade and commerce તો બહુ ટાઈમથી હતું. મેસોપોટેમિયા અને ઇજિપ્ટના જે બધા સિવિલાઇઝેશન્સ હતા એની સાથે આપણું ટ્રેડ હતું. લોથલ ડોકયાર્ડ જે હતું પોર્ટ, ત્યાંથી બધું એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ થતું હતું. તો ટ્રેડ એન્ડ કોમર્સ વોઝ વેરી વેલ પ્રિવેલન્ટ. ઓકે, તો આવી રીતે તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો. Now we have geography. See, Earth is a planet and receives all its light and heat from the sun. હવે અમુક લોકો કહે છે કે all its light from heat. See, આવા ક્યારેક ક્યારેક એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ્સ હોય ને તો તમારે ક્વેશ્ચન કરવાનો. યુ હેવ ટુ ક્વેશ્ચન. અચ્છા, all its source from light, મતલબ all its light from sun. તો this is correct. અગર ત્યાંથી સન થી લાઇટ નહીં આવે તો અર્થ પાસે બીજો કયો સોર્સ છે લાઇટનો? યુ હેવ ટુ થિંક લાઇક વાઇઝ. ઓકે, જ્યારે આટલી એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ આપી દે કે all its light and heat from the sun, તો યુ હેવ ટુ થિંક કે ઓકે આ સ્ટેટમેન્ટ કરેક્ટ છે. અગર ઇનકરેક્ટ કરવું હોય આ સ્ટેટમેન્ટને તો બીજો કયો સોર્સ હોઈ શકે લાઇટનો ને હીટનો? There is no other source. That's why the statement becomes correct. Second is the Earth is the fourth planet from the sun and third largest planet. આપણને ખબર છે કે it is not the fourth planet, it is the third planet from the sun. Okay, તો એટલે તમે obviously આમાં તો બે સ્ટેટમેન્ટ હતી, તો you can eliminate 2 અને first is right. આમાં ચલો ફર્સ્ટ સ્ટેટમેન્ટ પણ તમે અગર રોંગ કરી દીધી તો એટલીસ્ટ તમને ખબર તો છે કે સેકન્ડ રોંગ છે, તો યુ વિલ રીચ ઇન 50-50. નીધર આવશે યા તો 1 ઓનલી આવશે. 50-50 યુ રીચ્ડ ઇઝીલી. ઓકે, ઓલવેઝ ટ્રાય કરવાનું કે જેટલા ઓપ્શન્સ, આ જે બધા ઓપ્શન્સ આપ્યા છે એ જેટલા તમે એલિમિનેટ કરો એટલા તમારે કરવાના એક્ઝામમાં. એનાથી શું થશે કે તમારું જે ડિસિઝન લેવાનું છે એક્ઝામમાં એ તમે જલ્દી ડિસિઝન લઈ શકશો. ઓકે, સી, consider the following statement. The boundary between two different types of air masses is called front. Okay, geography ની NCERT GCERT બધામાં લખેલું છે કે boundary between two types of જે air mass હોય એને front કહેવાય. Fronts are formed only in middle latitudes. How is it possible કે ખાલી middle latitude માં? એક આમાં હું તમને એક માઇન્ડસેટ કેવું રાખવાનું ખબર છે, જ્યોગ્રાફી હોય કે એન્વાયરમેન્ટ હોય. See, nothing works in isolation. Geography માં પ્લસ એન્વાયરમેન્ટ,
આમાં એમ કહી દે કે ખાલી આ વસ્તુ only this is leading to this. It is not possible. Because આપણું જે પ્લેનેટ છે એમાં બધું જ ઇન્ટરકનેક્ટેડ છે. એવરીથિંગ ઇઝ લિંક્ડ ટુ ઈચ અધર. તો કોઈ આઇસોલેશનમાં કોઈ ફિનોમિના ઇટ ઇઝ નોટ પોસિબલ કે થઈ શકે. ઓકે, તો ફ્રન્ટ્સ આર ફોર્મ્ડ ઓનલી ઇન મિડલ લેટિટ્યુડ. ધીસ ઇઝ રોંગ. તો અગેન આ ક્વેશ્ચન મેં એટલે લીધો હતો જસ્ટ ટુ એક્સપ્લેન યુ કે એન્વાયરમેન્ટ અને જ્યોગ્રાફી માં કોઈ પણ ફિનોમિના હોય ઇટ ઇઝ નેવર ઇન્ડિપેન્ડન્ટ. ઈ કોઈ ના કોઈ બીજી વસ્તુ